હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? અને હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે જો આવી ગયા ખેતરમાં. સાંજનો ટાઈમ થઈ ગયો. તમને તો બધાની ખબર જ છે કે મારી તબિયત હમણાંથી સારી રહેતી નથી, એટલે સવારથી બ્લોગ સ્ટાર્ટ કરી શકતી નથી. પણ સાંજે થોડો ટાઈમ મળે છે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. શું તબિયત સારી નહીં રહેતી એટલે સવારથી ફેમિલી મને એવું લાગ્યું કે કોમમાં ટાઈમ નહીં મળતો મને, એટલે એવું અપલાન હતું. એટલે હું શું એટલે પછી આ બોલે કે મને તબિયત સારી નહીં મળતો. બરોબર, તો સવારથી આપણે આરામ ઉપર હોઈએ એટલે ભાઈ ટાઈમ મળતો નહીં સવારથી બ્લોગ ઉતારવાનો. પણ અત્યારે છે ને દવાનું થોડું પેલી કે ને પાવર હોય તો સારું થઈ ગયું. અત્યારે થોડું સાંજે થોડું સારું રહે અને પાછું સવારમાં ઊભું થાય પેટમાં, એટલે કોઈ સવારથી ઉતાર. સાંજે જો આ પાસે ફરવા જઈએ ને એટલે થોડું સારું રહે, ને સવારમાં શું ઘરે કોમ હોય એટલે થોડું તબિયત ખરાબ રહે. બધું કામ અમારા સાહેબ કરી નાખે હમણાંથી. ના, હું કશું નહીં કરું, બધું તું જ કરે. તમે બપોરે મને બોલતા હતા ને એટલે હું કહું તમે કશું કામ નહીં કરતા, બધું હું કરું તો તમે જેમ બોલો મને એમ, એટલે મને વધારે ચડી હતી. તો વિરાટ કોક દિવસ આપણા ઉપર ગુસ્સે થઈ જાય ને ઝઘડો કરે છે બહુ મોટો. તો જો વાત કેટલી હતી હવે હકીકતમાં કહું, વાત કેટલી હતી. મને સવારમાં તાવ આવી ગયો, પણ આપણને તો થોડો તાવ આવે એટલે આપણે પહેલથી ડબલ સેફટી રાખીએ કે જેવો તાવ આવે ને એવું આપણે દવા કરી લીધી તો જ કમ્પ્લેટ. ને મને એવું દવા લાવેલી ઘરમાં પડી હોય પણ કદી ના પીવે. હા ફેમિલી, ડૉક્ટરે મને કીધું હતું કે સવાર સાંજ ગોળી કરવાનું. તો કાલ રાતે મેં 2 ગોળી કરી હતી, સવારે 2 ગોળી કરી હતી. બપોરની ગોળી હતી નહીં તો હું કેતા ગળું કોમેન્ટ કરજો. તો સાહેબ ને શું ખબર, આખો દિવસ ગોળીઓ ઘર જ કર, ગમે તે ગોળીઓ હોય ઘર જ કરવાની. પણ ભાઈસબેન કેટલી ગળીમાં દીધા? ભાઈસબેનની બધી ગોળીઓ કરી જી હું, તો એ મટ્યું નહીં. સોનોગ્રાફી કરાવીને સરકારી દવા લીધી તો એ હજી કોઈ ફેલ લાગતો નહીં, ડચુરા જેવું હોય પેટમાં. મેડિકલની ગોળીઓ કરી, બાકી દેશી દવા કરી તો એ પેટમાં નહીં મળતું. ના સાહેબ કે તું આખો દાડે ઊંઘી ચમ રે, પણ કોમ ના આવે તો શું કરવાનું? હું મારે બધું કોમ પતાવીને પછી જ પણ કોમ પતાવીને ઊંઘ મને કોઈ પ્રોબ્લેમ નહીં, પણ થોડી આમ ઉર્જાથી રહે, એમ મરેલી ના રહે. તો એ તો દુખતું હોય ને ખબર હોય બકા, તમને તો એવું લાગે. ફેમિલી આપણને આરી બ્લેકમેલિંગ કરે એમ કરીને. આજ ખુશીની વાત એ હ કે અમારી મકાઈ બધી વેચાઈ જઈએ. એક હાઈની રહ્યું અમારી બેન માટે, તો કાલ આવવાના, તો કાલ આવી જાય તો પછી શાંતિ થઈ જાય. ને હવે બગડતી હતી એટલે જેમ આપી દીધી, ખાલી કરવાનું કર્યું, થોડો ભાવ આવતો તો પણ આપી દીધી. વિચારીએ આલીફેર નહીં રાખું, આ ખેતર રાખું, કેમ કે આ ખેતર મારા માટે લકી એટલે આ ખેતર રાખવાનો વિચાર હતો. ના ખેતરમાં થાય પણ સારું. હજુ મકાઈ સારું ના થાય, ખેતરમાં ઠેઠી લકી આમાં મકાઈ પણ સારી થાય, ગમે તેમાં વાયન પણ સારું થાય, જમીન પણ બહુ મસ્ત. આમાં તો એટલું બધું થાતું પણ નથી ને ખોટ જાય ઉતી પાણી ના રાખવું કે પેલી બાજુ થોડું શાકભાજી ઘરનું માટે વાવવું હો, બધું શાકભાજી વાવવું પડે, જમીન વધારે રાખવી પડે ને બીજી હોય વેચવા માટે રાખવી થોડી અમુક, એટલે આ એક રાખવું એમાં બધું મસ્ત પૂર્ણ થઈ જાય. ને ફેમિલી આટલી મકાઈ રહી છે તો ના આટલી વેકાઈ જી હા સાઈડ બધી. તો ફેમિલી સારું થયું, કારણ કે ઈંડિયાનો બહુ બગાડ થતો હતો ને ભાવ એક જેવી મકાઈ હતી એવો ભાવ આવ્યો નહીં. પણ શું કરવાનું ફેમિલી, ખેડૂતોને તો હંમેશા નુકસાન જ થતું હોય દરેક વાતમાં. તો અમાર તો જેટલી ફેર આવ્યું હોય એટલી ફેર નુકસાન જ થયું, પણ એક ખેતી કરવાનો એક શોખ હ અમને, તો એ એટલે અમે ખેતી કરીએ. બાકી નકર ખેડૂતને તો કંઈ મળતું જ નહીં આમાંથી. તો ફેમિલી ફટાફટ આપણે થોડી મકાઈ ખાવીએ તો ખાઈએ. હવે સાહેબ ફટાફટ મકાઈ ખાઈ લે. આપણે તો મકાઈ ખાવીએ પણ ખાઈ નથી શકતા, કારણ કે પેટમાં દુખાવો થાય, એટલે કાચી મકાઈ ખાવાથી વધારે દુખાવો થાય. એટલે કાલે હવે બેનને માટે આપણે સ્પેશિયલ વાટવાનું વાટવા આવવાનું છે. વહેલા આપણે આવી જવાનું દાતરા લઈ ને બેનને એક આખો ચારો વાટી અને ભરાવાનો. બેન પણ આબાના સાથે મદદ કરવાની ને ભેગા કરી દેવાના. તો પછી ભાઈ આપણે શાંતિ. ભાઈ આ ખેતર એકલું બાબાનું હ, ત્યાં ખેતરમાં અડધું આપવું ને અડધું પડી રાખવું, અને ધીમે ધીમે વાઈ જવું. અને હવે બીજો પ્લાન અમારો એવો કે થોડું ઘરે પણ બાબાનું રાખવું, એટલે ધીમે ધીમે અહીંયાથી માટી લઈ અને ગમણો પહેલા ભરી દેવી, બીજું પછી ધીમે ધીમે ફૂલ નેચરલ શાકભાજી છે, ફૂલ ઝાડ છે, બધું આમ એ રીતનો બગીચો કરવાનો વિચાર. તો ધીમે ધીમે તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે વિડીયો બહુ જ ઉર્જા લાયક રહેશે. જેવું પારસને સારું થઈ જાય કોમેડી વિડીયો પણ સ્ટાર્ટ થઈ જશે, કેમ કે પારસની તબિયત ખરાબ એટલે આપણા કોમેડી વિડીયો પણ બંધ. જેવી જ પારસની તબિયત સારી થઈ એટલે ઇન્સ્ટામાં પણ સારા રીતે ને બ્લોગ પણ આપણો સારો આવશે અને
કોમેડી પણ સારી આવશે. ફેમિલી સાહેબ સહેલી મકાઈ ખાઈ લે કારણ કે પછી તો કોઈ મકાઈ વવરાય નહીં એટલે કોઈ મકાઈ ખાશે નહીં. તો સાહેબ હવે કૂણી મકાઈ ખાઈ લે ફટાફટ. તો ડોડો એવો મસ્ત આવ્યો ને આ ડોડો એવો હતી મકાઈ એટલી બધી મોટી થતી નહીં. બાફીને ખાવી હોય શેકીને ખાવી તો ખાઈ પણ ના શકાય. ખવાય હા જો મોટા થાવ લે ને મોટી હેડ આગળ લઈ આવો. મકાઈ છે ગરી મડ જેવી તો આપણે મકાઈ લેવા જઈએ. અંદર બહુ મોટી બહુ ફેમિલી અહીં તો ભૂલિયા એટલો બગાડ કર્યો એટલે ફટાફટ અમારે મકાઈ વેચી દેવી પડી. તો ફેમિલી સાહેબ મકાઈ તોડી મોટી આ બાજુ છે મોટી બહુ મકાઈ થઈ ગઈ છે. તો બીજ પણ મોટા થઈ ગયા છે. તો ઘરે છોકરાઓ માટે પણ લઈ લઈએ તો છોકરાઓ પણ ખુશ થઈ જાય. છેલ્લી છે એટલે થોડી મીઠી લાગે. આમ બાફેલી એટલી બધી સારી લાગે નહીં અત્યારે પણ કાચી ખાઈએ ને તો સારું લાગે. છોકરાઓને તો મજા આવી જાય કાચી મકાઈ ખાવાની. તો સાહેબ લઈ લીધી બસ હવે થોડી જ લો બહુ ન લો. હવે આપણે જઈએ ઘરે ફટાફટ હજી ખાવાનું બનાવવાનું છે. રોટલી બનાવીને આવ્યા છીએ છોકરા બધા ઘરે મિલીને આવ્યા છીએ. તો ફેમિલી આજનો વિડીયો કોઈક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો. અને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય.